હેલો ગાઈસ, તો આજે આપણે બનાવશું દમ આલુ। તો આપણે જલ્દી કુકર લઈ લઈએ, ત્યારબાદ એમાં પાણી નાખશું, ત્યારબાદ એમાં બટેટા નાખશું। બટેટા નાખ્યા બાદ આપણે જલ્દી કુકર બંધ કરશું। ત્યારબાદ આપણે એક ટમેટું લેશું, તેને કટ કરી લેશું। કટ કર્યા બાદ આપણે બટેટાને ચેક કરી લેશું, બટેટા બફાઈ ગયા છે। તો હવે આપણે પેન લેશું, તેમાં ઓઇલ નાખશું। ઓઇલ નાખ્યા બાદ આપણે હિંગ નાખશું। હિંગ નાખ્યા બાદ આપણે ટમેટું નાખશું। ટમેટું નાખ્યા બાદ આપણે લસણની ચટણી નાખશું, મીઠું નાખશું। તો લસણની ચટણી નાખ્યા બાદ આપણે તેને ઉકળવા દઈશું થોડીક વાર। ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરીશું, ધાણા જીરું, ગરમ મસાલો, ચટણી થોડીક અમથી। તો આપણે ગ્રેવીને થોડીક વાર પાકવા દઈશું। ત્યારબાદ આપણે પાણી નાખશું। પાણી નાખ્યા બાદ આપણે જલ્દી બટેટા નાખી દઈશું। બટેટા નાખ્યા બાદ આપણે જલ્દી એને ઉકાળી લેશું। ત્યારબાદ ધાણાભાજી નાખશું। ધાણાભાજી નાખીને મસ્ત સર્વ કરી લેશું। તો તૈયાર છે આપણું દમ આલુ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક